હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। જીવનની અંદર કોઈ પણ ઘટમાળ સર્જાય, કોઈ પણ મૂંઝવણ થાય ત્યારે સૌ કોઈ યાદ કરતા હોય છે પોતાના ઈષ્ટને। જ્યારે કુંડળીની અંદર ગુરુની આખરે મહત્વપૂર્ણ પોઝિશન હોય તો આખરે ઘણો બધો ફાયદો થઈ શકે છે અને તેમાં શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરતા હોય છે અને તેમાં પણ શ્રી સૂક્તમ સાથોસાથ પુરુષ સૂક્તમ, વિષ્ણુ સહસ્ત્રનામ અને નારાયણ સૂક્તમ, આવા તમામ બધા ઉપાયો પણ કરાતા હોય છે। પણ આખરે નારાયણ સૂક્તમનો શું મહિમા છે, કુંડળીમાં ગુરુનું શું મહત્વ છે, આ તમામ વિશે આજે આપણે વાત કરીશું અને સાથોસાથ આપણા સવાલોના જવાબ પણ લઈશું અને એ તમામ વિશે માહિતગાર કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષાચાર્ય નરેશભાઈ રાણા। નરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। આજનો વિષય તો ઘણો બધો સ્પષ્ટ છે અને આ વિષય સંદર્ભે અને આજે ગુરુવારના દિવસ નિમિત્તે આપ તે રિલેટેડ પણ પ્રશ્ન પૂછી શકો છો અને આપની કોઈ પણ સમસ્યા હોય તેનું મળશે સમાધાન, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। જ્યોતિષ અનુસાર કુંડળીની અંદર ગુરુ ગ્રહનું વિશેષ મહાત્મ્ય હોય છે અને તેના ઉપાયોની અંદર શ્રી હરિ વિષ્ણુના ઉપાયો પણ કરાતા હોય છે। નરેશભાઈ, આખરે સીધો જ આ સવાલ છે, કુંડળીમાં ગુરુ ગ્રહનું કેટલું મહાત્મ્ય હોય છે અને નારાયણ સૂક્તમનો પાઠ જ્યારે સૂચવાતો હોય છે તે કેટલો કારગત સાબિત થતો હોય છે? જી જયેશભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો। જ્યારે કુંડળીમાં ગુરુનું જ્યારે સ્થાન મહત્ત્વનું અને સારું પ્રબળ સ્થાન જ્યારે હોય છે ત્યારે બીજા બધા ગ્રહોનું જે નબળા ફળો છે એ પણ ગુરુ એને કવર કરી લે છે ને જીવન સારી રીતે જાય છે। હવે જ્યારે ગુરુને પ્રબળ બનાવવાના હોય અથવા તો જ્યારે આપણે નારાયણ સૂક્ત કરીએ, જ્યારે પીપળના વૃક્ષને આપણે જળ ચડાવતા જ્યારે નારાયણ સૂક્તનો પાઠ કરીએ છીએ ત્યારે કુંડળીમાં ગુરુ મહારાજ જ્યાં પણ બેઠા હોય ત્યાં સરસ અને સારું ફળ આપે છે। માટે નારાયણ સૂક્તનું મહત્ત્વ ખૂબ જ આપણા જીવનમાં રહેલું છે। એનાથી માત્ર ગુરુને, એનાથી સૂર્ય અને બીજા 7 ગ્રહો પણ ખૂબ સરસ ફળ આપે છે। નારાયણ સૂક્તની સાથે સાથે અગર જો શ્રી સૂક્તમ કરવામાં આવે, અને હું આજે એક TV9ના માધ્યમથી એક સરસ ઉપાય આજે કહીશ કે શ્રી સૂક્તમ એના પહેલાં નારાયણ સૂક્ત કરો, પછી શ્રી સૂક્તમ કરો અને પછી ફરીથી નારાયણ સૂક્ત કરો તો આના ફળ અદ્ભુત મળે છે। બિલકુલ, ચલો તો આ ઉપાય આપણા માટે આજના દિવસ માટેનો ખાસ ઉપાય બની રહેશે। અને હવે લકી કોલર મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે। સુરતથી આપણી સાથે સૌપ્રથમ સીમાબેન જોડાયા છે। સીમાબેન, કોના વિશે સવાલ પૂછવા માંગો છો? મારો ફ્લેટ વેચવાનો છે ને। હાજી, તે વેચાતો નથી ને એટલે પૂછું। કોના નામે છે ફ્લેટ? મારા નામ પર છે। તો તમારી જન્મ તારીખ જણાવી દો। મારી 18/2/69। 18/2/69। ઓકે, 69। ઓકે, હવે જન્મ સમય જણાવો આપનો। જન્મ 7:35 છે સાંજે? સવારે। ઠીક છે, અને જન્મસ્થાન કયું છે? સુરત। ઓકે સીમાબેન, કેટલા વખતથી આ મકાન વેચવા માટે પ્રયત્ન કરી રહ્યા છો? અમે 2 વર્ષથી વેચવા માટે કર્યું છે। અચ્છા, તો શું સમસ્યા શું આવે છે? લોકોને ભાવ વધુ પડે છે કે તમને જેવો જોઈએ એવો ભાવ નથી મળતો? જેવો જોઈએ એવો ભાવ નહીં મળતો। ઓકે, અને ત્યારબાદ નવું મકાન લેવાનું છે આપને? હા, નવું મકાન લેવા। ઓકે, ચલો તો આપણે કુંડળીમાં એ રીતે જોઈએ કે આપનો આ જે ફ્લેટ છે તે આખરે ક્યારે વેચાશે અને નવું રોકાણ કઈ દિશામાં થઈ શકે છે, ક્યારે થઈ શકે છે, તેથી આપને આ તમામ બાબતો વધુ ક્લિયર થાય। નરેશજી, આમાં વાસ્તુ રિલેટેડ ઉપાય શું કરી શકીએ? જી જયેશભાઈ, આમાં એક સરસ વાસ્તુનો ઉપાય કરી શકીએ છીએ। પહેલાં પણ હું આપી ચૂક્યો છું। આ ઉપાય ખૂબ જ કારગર છે। પોતાના ફ્લેટ કે મકાનના મધ્ય સ્થાનમાં એટલે કે કેન્દ્ર સ્થાનમાં ઊભા રહી અને આપે જોવાનું છે કે વાયવ્ય કોણ, એક્ઝેક્ટ વાયવ્ય કોણ, એટલે જો તમે કંપાસમાં જોશો તો 315 ડિગ્રી આવશે। ત્યાં બ્લુ કલરની ફાઇલમાં જો પ્રોપર્ટીની પેપર્સ મૂકવામાં આવે બ્લુ કલરમાં તો આ ફ્લેટ અથવા તો મકાન પ્રોપર્ટી વેચવાના સંયોગ જલ્દી બને છે। અને કુંડળી જોતાં જો આપણે એવું વિચારીએ તો રાહુ, શુક્ર અને શનિ સાથે છે અને ગુરુનું ગોચર આ ત્રણેય ગ્રહોને એક્ટિવેટ કરે છે। માટે આ વર્ષમાં સંભાવના છે, પરંતુ રાહુના ઉપાયો કરવા જોઈએ, જેમાં ગળી વસ્તુઓ, તળેલી વસ્તુની દાન ગરીબોને આપવું જોઈએ। ઓકે, ચલો નેક્સ્ટ લકી કોલર ગાંધીનગરથી ધર્મેશભાઈ જોડાયા છે। જી ધર્મેશભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા વિશે સવાલ છે। અચ્છા, આપની જન્મ તારીખ સૌપ્રથમ જણાવી દો ધર્મેશભાઈ। 19/1/85। 19/1/1985। જન્મ સમય? 10:30। સવારે કે રાત્રે? સવારે 10:30। ઓકે, સવારે 10:30 વાગ્યા। અને જન્મસ્થાન કયું છે આપનું? અમદાવાદ। અમદાવાદ। ઓકે ધર્મેશભાઈ, હવે જણાવો શું છે આપનો સવાલ?
હા તો મારા લગ્ન ક્યારે થશે એ જાણવું તમારા. અચ્છા, તો લગ્ન માટે સમસ્યા શું આવે છે હાલ અત્યાર સુધીમાં? હા એટલે યોગ કયા છે ક્યારે છે એમ. અચ્છા, પહેલા જ લગ્ન છે આપના? હા. ઓકે, ઠીક છે. ચલો આપણે જોઈએ કુંડળીમાં શું યોગ બતાવે છે, કારણ કે સમય તો ઘણો થઈ ગયો છે આપના લગ્ન માટેનો, પણ કેમ પાત્ર નથી મળતું, ક્યારે મળશે, લગ્ન જીવન કેવું રહેશે? નરેશજી, શું હોઈ શકે જી આ કુંડળી? જયેશભાઈ, આ ધર્મેશભાઈની કુંડળી જોતા હજી 1 વર્ષનો એમને રાહ જોવું પડશે. 1 વર્ષનો વિલંબ છે. લગ્નના યોગો 1 વર્ષ પછી ફળીભૂત થાય છે. લગ્નના યોગોમાં એવી કોઈ અત્યારે અડચણ નથી દેખાતી, પરંતુ આજે જેમ તમે શ્રી સુક્તમની વાત કરી, નારાયણ સુક્તમની વાત કરી, તો બંનેને સંપુટ કરી, એટલે કે પ્રથમ નારાયણ સુક્ત, પછી શ્રી સુક્તમ અને પછી નારાયણ સુક્તમના પાઠ જો કરશે તો સારું પાત્ર મળી જશે અને જલ્દી મળશે. નેક્સ્ટ લકી કોલર જૂનાગઢથી જયશ્રીબેન જોડાઈ ચૂક્યા છે. જયશ્રીબેન, કોના વિશે સવાલ છે આપનો? હાજી નમસ્તે, મારા દીકરા માટે સવાલ છે. ઓકે, દીકરાની જન્મ તારીખ જણાવી દો. 1/5/2005. 1/5/2005. હા. હાજી, અને જન્મ સમય શું છે? જન્મ સમય રવિવારે સવારે 11:15. 11:15 વાગે. ઓકે, અને જન્મસ્થાન? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. ઠીક છે, ચલો જણાવો શું છે દીકરાની સમસ્યા? એના કરિયર માટે અને એના આગળ ભવિષ્ય માટે. અચ્છા, અત્યારે નોકરી કરી રહ્યા છે? અત્યારે સ્ટડી કરે છે હાજી. માસ્ટરમાં ડેટા સાયન્સ. અચ્છા, ડેટા સાયન્સમાં. હા. ઓકે, તો હવે આ કરિયરમાં કેવું રહેશે અને આગળ જતાં ભવિષ્યની અંદર કોઈ ગ્રોથ છે કે કેમ, એ દ્રષ્ટિએ આપણે આ કુંડળીને જોવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે? જી જયેશભાઈ, કુંડળી દીકરાની સારી છે. ડેટા સાયન્સ અથવા તો ફાઇનાન્સ અથવા તો બેન્કિંગના ક્ષેત્ર સાથે અથવા તો આઈટીમાં જે ડેટા સાયન્સ જે કરી રહ્યા છે એ ફિલ્ડ એમના માટે 100% સારું છે. આગળ જતાં ટ્રાન્સફર અથવા તો ટ્રાવેલિંગના સંભાવનાઓ પણ બની જાય. અત્યારે ઉંમર 20-21 વર્ષની આસપાસ છે, માટે આગળ જતાં ઘણા બધા પરિવર્તનના યોગ દેખાય છે. આગળ કેરિયર પણ એમનું બદલાશે, ઘણી બધી બીજી વસ્તુઓ સાથે જોડાશે, જેમ કે બેન્કિંગ સાથે પણ જોડાઈ શકે છે, ફાઇનાન્સ સાથે જોડાઈ શકે છે. તો આ બધી જે એરિયા છે એમના માટે ખૂબ જ ફળદાયી છે. ચલો, સુરતથી દિનેશભાઈ લકી કોલર જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ, કોના વિશે સવાલ છે આપનો? હાજી, કોના વિશે સવાલ છે? દીકરી અને દીકરો બંને. કોઈ પણ એક વ્યક્તિ વિશે આપ વાત કરી શકશો? કોઈ વાત એની 27/8/2004. હા, જરા જન્મ તારીખ ફરી કહેશો? 27/8/2004. હેલો. ઓકે, 23 તારીખ ને? 27/8. 27/8. હા, 27/8/2004. યસ, ચલો 27/8/2004. જન્મ સમય? જન્મ સમય 2:15. 2:15 બપોરે. અને જન્મસ્થાન કયું? સુરત. ઓકે, જણાવો શું સમસ્યા છે એમની? વાત બધી અટકે, આના કર્યા કરે, વાત મન સ્થિર નથી થતી. એટલે વાત શેની અટકે? લગ્નની વાત અટકે છે? કરિયરની શેની અટકે છે? ઘેરે આવે, છોકરા જોઈ જાય, જોવા એવી હાજી. ફાઇનલ થવાની ઘેરે આવે તો પણ ક્યાં મુદ્દો આવીને ઉભો રહે છે ને. કોઈ વસ્તુ ક્લિયરલી જણાવતા નથી, શેને લઈને વાત અટકે છે? હા, તો પોયરાની એમ જ છે. પોયરાની તારીખે આપી દઉં તમને. અચ્છા, ઠીક છે. આપણે એક વાતની વાત કરીએ, કારણ કે એક સાથે એક જ કુંડલી આપણે જોઈ શકાશે, તો આપણે આ કુંડલી જોવાનો પ્રયત્ન કરીએ કે ક્યારે વાત બની શકે છે અને કેવું રહેશે તેમનું લગ્ન જીવન. ઠીક છે? જી જયેશભાઈ, આ કુંડળીમાં હજુ જો લગ્નની વાત કરીએ તો થોડો 2 વર્ષનો વિલંબ જેવું લાગશે. કુંડળી સારી છે, એવા કોઈ યોગ નથી કે એમાં કોઈ પ્રોબ્લેમ ઊભા થાય, પરંતુ રાહુના અને ગુરુના 2 પ્રયોગો કરવા જરૂરી છે. 400 ગ્રામ ચણાની દાળ 4 ગુરુવાર સુધી મંદિરમાં મૂકી આવવાની છે. સાથે સાથે રાહુના જે પ્રયોગો છે એમાં ચાની ભૂક્કીનું દાન અને ગૌ માતાને જવના લોટની રોટલી એમને સતત જો 12 શુક્રવાર સુધી જમાડશે તો લગ્નથી સંબંધિત જે જોડાયેલા પ્રશ્નો છે એનો ઉકેલ તરત આવી જશે. ઓકે, ચલો લકી કોલર કિશોરભાઈ લીંબડીથી જોડાઈ ચૂક્યા છે. કિશોરભાઈ, કોના વિશે સવાલ છે આપનો? અમારા દીકરા માટે સવાલ છે. દીકરા માટે સવાલ છે? હાજી, દીકરાની જન્મ તારીખ જણાવો. 8/9/2004. 8/9/2004. ઓકે, અને જન્મ સમય? બપોરે 3:14. ઓકે, અને જન્મસ્થાન કયું છે? લીંબડી. અચ્છા, હવે કહો. 2004. સૌરાષ્ટ્ર લીંબડી, વઢવાણ લીંબડી. વઢવાણ લીંબડી. 8/9/2004.
8/9/2004. જી ઠીક છે. અને બપોરનો સમય કીધો ને આપે 2 વાગ્યે ને હા બપોરે 3:14. 3 વાગ્યે ને 14 અને લીંબડી. ઠીક છે. હવે કહો સવાલ શું છે? એણે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ પૂરું કર્યું. હાજી. હવે એને નોકરીમાં કેવું રહેશે? નોકરી ક્યાં કરવાની છે એમને? અમદાવાદ કરવાની છે? કઈ જગ્યાએ કરી રહ્યા છે એપ્લાય? અમદાવાદ. અચ્છા, તો અત્યારે એપ્લાય કરી દીધું છે? ક્યાંય લાગી રહ્યું છે, મળે એવું? હા અત્યારે ઇન્ટર્નશીપ હજુ પૂરી કરી હજુ એણે ગઈ 1 તારીખે. હાજી હાજી. એટલે મેં કીધું આગળ એનું કેરિયર કેવું રહેશે અને લગ્ન યોગ કેવા રહેશે. હા, મને ખબર તો હતી કે કેમ નોકરીનું પૂછ્યું પછી છોકરીનું ન પૂછ્યું. તમે લગ્ન કરી દેવા છે ને હવે. એટલે તો કહું છું કે દીકરી કેવા મળશે એના માટે. હા, તો જેવી નોકરી મળશે એ પ્રમાણે છોકરી બી મળશે. જોવાનું ચાલુ કર્યું તમે? ના ના હજુ તો નથી કર્યું. 21 વર્ષ પૂરા 22 રનિંગ છે. હા, તો હજી થોડી વાર છે. થોડું કાંઈક કામ કરે, થોડા પૈસા ભેગા કરે તો મજા આવે ને. પછી શાંતિથી બધા પૈસા ભેગા કરીને કન્યા સારી મળે ને. હા, જવાબદારી નિભાવવા માટે બી થોડોક મોટો થઈ જશે અને નોકરી કરશે તો થોડો વધારે મેચ્યોર થઈ જશે. બરાબર છે? ઠીક છે. ચાલો, આપણે આ જે ફિલ્ડમાં તેઓ આગળ વધવા માંગે છે, કેવું રહેશે આ ફિલ્ડ તેમના માટે, નોકરી ક્યારે મળશે અને ત્યારબાદ લગ્ન યોગ ક્યારે સર્જાઈ શકે છે? નરેશજી જણાવો. જી જયેશભાઈ, આ કુંડળી જોતા લગ્નના યોગો અત્યારે એમનું કોઈક પાત્ર સાથે જોડાણ થાય એવી શક્યતા 1 વર્ષની છે. જો આ વર્ષે ગોઠવાશે નહીં તો 2-3 વર્ષ રાહ જોવી પડશે. સાથે સાથે કેરિયરની વાત કરીએ તો આ વ્યક્તિ ડિઝાઇનિંગના ફિલ્ડમાં જઈ શકે છે અને બીજું છે કે એમને વારંવાર જોબ બદલાવાના યોગ છે, માટે અમુક ઉપાયો એમને ચોક્કસ રીતે કરવા જોઈએ. તો એ ઉપાય હું સજેસ્ટ કરી દઉં છું. અને એમનું ભાગ્ય જે છે એની વૃદ્ધિ થાય એના માટે એક સરસ ઉપાય છે. ચાંદીના હાથીને ચાંદીનો 100 ગ્રામ અથવા તો 60 ગ્રામનો હાથી લેવાનો છે, જેની સૂંઢ નીચી હોય એને ગંગાજળમાં ડૂબોડીને રાખવાનો છે. તો એના ભાગ્યને લગતા એનો આ શ્રેષ્ઠ રાહુનો ઉપાય છે. પંચમ ભાવમાં દીકરાનો રાહુ છે, તો એનાથી એમને અવશ્ય એમના લગ્ન જીવન અને એમના કેરિયર બંને વસ્તુમાં વિશેષ ફાયદો જોવા મળશે. ઓકે, ચલો હવે સુરતથી મહેન્દ્રભાઈ જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્રભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા દીકરા માટે છે. એની જન્મ તારીખ જણાવી દો. 24/12/84. 24/12/1984. જન્મ સમય? રાત્રે 1:20. રાત્રે 1:20. ઓકે. સુરત. સુરત. ઠીક છે. હવે જણાવો શું છે એમની સમસ્યા? એને વિદેશ જવું છે. અચ્છા, કયા કન્ટ્રીમાં જવું છે? ઓસ્ટ્રેલિયા, અમેરિકા કે ન્યુઝીલેન્ડ. એટલે ભણવા જવું છે કે કામ કરવા જવું છે? સ્ટુડન્ટ વિઝાનો પ્રયત્ન કરે છે. હા. જોકે અત્યારે એની 40-41 વર્ષની ઉંમર થઈ છે. હા હા, બરાબર છે. પણ 42 એને વર્ષ થઈ જવું ગયા. ઓકે, લગ્ન થઈ ગયા એમના? હા મેરેજ થઈ ગયા. ઓકે, તો 2 માણસને મોકલવાના છે? હા તો પહેલા હું જાઉં પછી ફેમિલી લઈ જાઉં. ઠીક છે. ચાલો, આપણે સરસ પ્લાનિંગ તો કર્યું છે, પણ હવે કુંડલી શું કહે છે, વિદેશ યોગ છે કે કેમ, ત્યાં શું કામ કરી શકશે, તેને લઈને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. નરેશજી, શું લાગે છે કુંડલીમાં? જી જયેશભાઈ, જો આ કુંડળીનું આકલન કરીએ અથવા તો વિશ્લેષણ કરીએ તો એવું દેખાય છે કે જે ફોરેન જમના એમના યોગ બને છે એમાં ઘણી બધી તકલીફોનો એમનો સામનો કરવો પડશે. એના માટે હું જો ફોરેન સિવાયની જો વાત કરીએ કે અહીંયા હોય કે ફોરેન હોય, એમને જે ચેલેન્જીસ આવે છે એનો ઉપાય કરવો આ કુંડળી માટે વિશેષ જરૂરી છે. બિલકુલ. જો અહીંયા રહેશે તો 4થા સ્થાનમાં ચંદ્રગુરુ જેવા ગ્રહો છે, સારું ફળ આપશે. પરંતુ જે એમનો 9મા ભાવમાં રાહુ છે એનો ઉપાય કરવો ખૂબ જ જરૂરી છે. તો 400 ગ્રામ જવ એમના મસ્તકેથી ઉતારી જો જળપ્રવાહ કરવામાં આવે અને માછલીઓને જો ભોજન આપવામાં આવે તો એ જ જવના લોટની રોટલીની પણ નાની નાની જે એનો જે લોટ હોય એના નાના નાના ટુકડા કરીને જો માછલીઓને જો ભોજન કરાવવામાં આવે તો એમને વિશેષ ફળ મળી શકે છે. માટે આ ઉપાય કર્યા પછી નિર્ણય લો કે આગળ શું કરવું. નેક્સ્ટ લકી કોલર જામનગરથી જયભાઈ જોડાઈ ચૂક્યા છે. જયભાઈ, કોના વિશે સવાલ છે આપનો? જન્મ તારીખ મારી 4/1/2003. 4/1/2003. ઓકે, જન્મ સમય શું છે જયભાઈ આપનો? જામનગર. અને સમય 4 તારીખે રાતના 12:45. રાત્રે 12:45. ઓકે જયભાઈ, હવે તો આપની સમસ્યા જણાવો. એ મને નોકરી ક્યારે સારી મળશે? અચ્છા, આપ શું ભણ્યા છો અને કઈ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છો? હું અત્યારે જામનગરથી બોલું છું. અત્યારે મેં 10th પાસ કર્યું છે. હાજી.
અને ITI માં કોપા કોર્સ કર્યો છે, એમાં હમણાં ઓગસ્ટમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે, પછી આગળ ભણવું છે કે સીધી નોકરી જ કરવી છે? આગળ ભણવું નથી, નોકરી જ કરવી. અચ્છા, જામનગરમાં જ કરવી છે? હા હા. ચાન્સ ક્યાં લાગે છે આપને? આપણે જે ભણ્યા છો એ પ્રમાણે જામનગરમાં ચાન્સ લાગે છે કે બીજે કશે? એટલે જામનગરની અંદર જ નોકરી શોધવી છે કે બીજા સિટીમાં જવું છે? હા, ના ના, જામનગર સુધીમાં જેમ. અચ્છા, ઘર અહીંયા જ છે તમારું જામનગરમાં? હા, જામનગરમાં જ કરશે. તો કેમ ઘર છોડીને બીજા સિટી મળશે તો નહીં જાઓ? ના, એ ભાઈ ફ્યુચરમાં વહી જશું, અત્યારે હાલ પૂરતું. હાલ જામનગર નથી છૂટતું આપને, હે ને? હા, બાર હોય તો પછી બાર એ જ ને. અચ્છા, ઠીક છે. ચાલો, તો 10મા પછી આપણે આ કર્યું છે જે, અને એમાં આખરે જામનગરની અંદર આપણે નોકરીના યોગ ક્યારે બને છે એ જરા જાણવાનો પ્રયત્ન કરીએ. ઉપાય પણ આપણે જણાવીશું. ઠીક છે જી. જયેશભાઈ, આ કુંડળી જોતાં આવતું વર્ષ એટલે કે આ જે 2026-27 એમને થોડું ભાગ્યનો સાથ મળે એવું વર્ષ છે. ગુરુનું જે ગોચર છે એ ગુરુ સાથે જ મળે છે, શુક્ર સાથે પણ મળે છે, માટે પૈસા કમાવાની તકો આ વર્ષે એમને ચોક્કસપણે મળશે. સાથે સાથે જે કેતુનું જોડાણ થયું છે એના માટે કેતુના ઉપાય એમને ચોક્કસપણે કરવા પડશે. એક વર્ષ, હવે જે વર્ષ આવી રહ્યું છે, ભાગ્યના સાથ સાથે જોબ મળવાની, નોકરી મળવાની ખૂબ જ સંભાવનાઓ છે. કેતુના પ્રયોગમાં એમણે 3 કેળાનું દાન ગરીબોને સતત 45 દિવસ સુધી કરવાનું રહેશે. કૂતરાને રોજ રોટલી ખવડાવવાની રહેશે. તો એનાથી એમને ભાગ્યનો જે સાથ મળવાનો છે વિશેષ સારો મળશે અને જલ્દી નોકરી મળશે અને સારી સેલરીવાળી એમને જોબ મળશે. ચલો, અમદાવાદથી લકી કોલર કિરણબેન જોડાઈ ચૂક્યા છે. કિરણબેન, કોના વિશે સવાલ છે આપનો? હા, હલો, બોલો. હલો, હાજી કિરણબેન, સંભળાય છે, બોલો બોલો, કોના વિશે સવાલ છે? મારા બાબા વિશે છે. અચ્છા, બાબાની જન્મ તારીખ જણાવો છો? અમે ખંભાળિયાથી બોલું છું. એનું જન્મ તારીખ છે 27/5/96. 27/5/1996. હા, જન્મ સમય કયો એમનો? એનો જન્મ છે જામ ખંભાળિયામાં અને સમય છે બપોરે 2:05. બપોરે 2:05. ઓકે, હા, ઠીક છે. હવે કયો, શું છે બાબાની તકલીફ? બાબાના લગ્ન માટે, મેરેજ માટે પૂછવું છે. હા, અમે વાતું ભણી આવે છે પણ એનું કઈ મેળ નથી પડતો. એટલે એને તમારા બાબાને કેવી જોઈ છે બહુ? એમ કે મીડિયમ બધું જોઈ છે, એમ કે આમ તો થોડી એમ ભણેલી જોઈ છે, એમ વ્યવસ્થિત જેમ ઘરમાં રહી એવી આ મીડિયમ તો મેં પહેલી વાર જાણ્યું. એટલે મીડિયમ એટલે બહુ ભણેલી નહીં, બહુ ગણેલી નહીં, પણ બહુ મીડિયમ એમ કે ભણેલી, એમ આપણા ઘરમાં રહી શકે, કામકાજ ઘરનું કરે એવી. અચ્છા, એટલે ઘરનું કામ કરે એવી જ જોઈએ છે. નોકરી કરે એવી મળશે તો શું કરશો? હા, હે, નોકરી કરે એવી મળે તો ગમશે? હા, ઈ ચાલશે. ઈ નોકરી તો કરાવી છે, એમ ભણેલો હોય તો નોકરી કરાવી. તમને વાંધો નહીં આવે ને પછી ઘરનું કામ નહીં કરે તો? ના ના, ઈ તો બધું પહોંચી જશે. એડજસ્ટ કરી લો છો ને તમે? હા, હાલશે. ઠીક, ચાલો. આપની જે બી અપેક્ષા હતા તો હું જાણવાનો પ્રયત્ન કરતો હતો કે તમે વહુ લાવવા માટે તૈયાર છો, પણ તમે કેટલા તૈયાર છો આ બધી વસ્તુ હેન્ડલ કરવા માટે? નરેશજી, શું લાગે છે એમની કુંડળી જે જોઈએ? આ કુંડળીમાં જે હમણાં જે આગામી આ વર્ષ આવી રહ્યું છે એમના માટે પૈસા કમાવા માટેનું સારું વર્ષ છે. પ્રોપર્ટી પણ બની શકે છે એવું પણ એક સારો યોગ દેખાય છે. લગ્નના યોગ માટે થોડો વિલંબ છે, 1-1.5 વર્ષ જેવી રાહ જોવી પડશે. ઉપાય તરીકે રાહુ લગ્નમાં છે, કેતુ સપ્તમ ભાવમાં છે, માટે વાત ઉડી જાય એ બહુ જ સ્વાભાવિક વસ્તુઓ છે. સોનાની અથવા તો ચાંદીની એમને ગળામાં ચેન ધારણ કરવી જોઈએ. ના હોય તો પીળા કલરનો દોરો ગળામાં ધારણ કરવો જોઈએ. સાથે સાથે સપ્તમ ભાવમાં રહેલા કેતુ માટે એમને એક શ્રીફળ અને એક મુઠ્ઠી બદામ મંદિરમાં મૂકી આવવું જોઈએ. સાથે સાથે સફેદ અને કાળા તલ સાથે દૂધ સાથે શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ, જેથી કરીને એમનું સપ્તમ ભાવનો જે કેતુ રહેલો છે એનો પણ ઉપાય થઈ જશે અને લગ્નના જે યોગોમાં વિલંબ છે એ વહેલા થઈ જશે. ચલો, રાજકોટથી ભરતભાઈ જોડાયા છે. ભરતભાઈ, કોના વિશે સવાલ છે આપનો? મારા સન માટે છે. આપને સનની જન્મ તારીખ જણાવી દો. 15/12/93. 15/12/1993. જન્મ સમય કહેશો? જન્મ સ્થળ રાજકોટ અને 9:45. 9:45 એટલે 8:40. સવારે કે સાંજે? રાત્રે. ઓકે, સાંજે 8:40. બરાબર છે. હવે જણાવો, શું છે સન વિશે સવાલ? લગ્ન માટે છે. લગ્ન એને કરતો નથી. હા, આમ તો સમય ઘણો થઈ ગયો, કારણ કે 93ની સાલમાં જન્મ હોય તો ઉંમર તો ઘણી થઈ ગઈ છે. કેમ લગ્નની ના પાડે છે, એમને નથી કરવા? હા, ના પાડે છે. તો તમે કેમ પરાણે લગ્ન કરાવવા માંગો છો? કઈ નડતર રૂપ હોય એના મગજમાં. અત્યારનું આ બધા ઓલું યુગમાં બધું હાલે છે ને, એ કે ભાઈ બહુ જાજુ જીવન ટકે નહીં ને. અચ્છા, એ કુંડળી પહેલા જોડાવી છે ક્યારેય? નહીં. અચ્છા, પણ મને એક વસ્તુનો સવાલ થાય કે જો દીકરાને લગ્ન નથી કરવા તો થોડાક એને સમજાવવા પણ પડશે ને કે લગ્ન જીવન આખરે સારું રહેશે, આ તે વગેરે કંઈક તો કારણ હશે. કેમ એને લગ્ન નથી કરવા?
ત્યાં અત્યારે બધા જે છે છૂટાછેડાના કેસ થઈ જાય છે ને એના અચ્છા. મનમાં એવું કરી ગયું છે. ઓકે, એક માહોલ એમણે આવો કદાચ જોયો હશે એને કારણે કદાચ ડરી ગયા હોય. પણ ચલો આપણે કુંડળી અનુસાર જોવાનો પ્રયત્ન કરીએ કે તેમના લગ્નનો યોગ ક્યારે છે, ક્યારે લગ્ન થઈ શકે છે અને લગ્ન જીવન તેમનું કેવું રહેશે એ બાબત ઘણી મહત્વપૂર્ણ છે, એ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે જી જયેશભાઈ, ઘણીવાર કેવું થતું હોય કે આપણા ગ્રહોના કારણે આપણે જે પ્રોબ્લેમ્સ આવવાના હોય એને પહેલેથી જ આપણે વિચારી લેતા હોઈએ છીએ. તો આ કુંડળીમાં પંચમ ભાવ, છઠ્ઠો ભાવ અને આઠમો ભાવ, આ 3 ભાવમાં જ મોટાભાગના ગ્રહો સ્થિત છે. માટે પહેલાં તો આને એવું કહી શકાય કે ગ્રહોની પંચાયત અમુક જે ઘરમાં ભેગી થઈ છે એના ઉપાયો કરવા ચોક્કસ આવશ્યક છે. સૌથી પહેલાં તો એમને કેસર તિલક રોજ કરવું અને અથવા તો ચંદનનું તિલક કરવું. રોજ આનું ધ્યાન રાખવું કે રોજ કેસર તિલક, ચંદનનું તિલક થાય. લગ્નના યોગો આ વર્ષે પ્રબળ છે, પરંતુ સાથે સાથે રાહુના ઉપાય કરવા પણ જરૂરી છે. હમણાં જ મેં એક ઉપાય કહ્યો કે ચાંદીનો નાનો 60 ગ્રામનો હાથી ગંગાજળમાં ડૂબોડીને ઘરમાં મૂકી રાખવો, તો એ એક સરસ ઉપાય છે. સાથે સાથે મેં હમણાં જે કહ્યું કે આજે નારાયણ સૂક્તની વાત થઈ, તો શ્રી સૂક્તમ એને સંપુટ કરી દો નારાયણ સૂક્તમ વડે. પહેલાં નારાયણ સૂક્ત બોલો, શ્રી સૂક્તમ પછી બોલો અને પછી ફરી નારાયણ સૂક્ત બોલો. તો એમના ગ્રહોના જે એક સાથે બહુ ગ્રહોના જે ઉપાયો કરવાના છે, ઘણા બધા ગ્રહોના, એ પણ સાથે સાથે થઈ આમાં જશે. એ જે યુવક છે એને જ કરવા પડશે કે એમના વતી એમના મા બાપ કરી શકે? ના, તો એ ચાલે. યુવકે પોતે જ કરવા પડશે, કેમ કે યુવકના જે ગ્રહો છે એ થોડા ડિસ્ટર્બ થાય છે અમુક જગ્યાએ. તો એના માટે આ એક સર્વશ્રેષ્ઠ ઉપાય નારાયણ સૂક્તને, શ્રી સૂક્તમને સંપુટિત કરી જો એ બોલવામાં આવે, વાંચવામાં આવે, તો પણ એમના ગ્રહોના ઉપાયો થઈ જશે. ચલો, જામનગરથી જસુમતીજી જોડાયા છે. જી જણાવો, કોના વિશે સવાલ છે આપનો? This call is now being recorded. હાજી જસુમતીબેન. એ મારા દીકરાની જન્મ તારીખ છે 15/3/2001. નામ છે નીલ. અચ્છા, નીલ એનો 15/3/2001. જન્મ સમય રાત્રે 10:10 રાજકોટ. ઓકે, સરસ. ચલો હવે મને હવે જણાવો. એને ભણવાનું પૂરું થઈ ગયું છે. હાજી. સ્ટ્રક્ચર ડિઝાઇનિંગમાં માસ્ટર કર્યું. હાજી. હવે અત્યારે એ ટેમ્પરરી જોબ કરે છે પ્રાઇવેટમાં, પણ એને સારી જોબ ક્યારે મળશે અને મેરેજ ક્યારે કેવી રીતે થશે? એટલે નવી જોબ મળશે સારું પછી પાત્ર લગ્નનું મળશે. જોવાનું છે કે નહીં, પહેલા જોવાનું ચાલુ કરી દીધું છે? અત્યારે હા ટેમ્પરરી જોબ ચાલુ છે. અચ્છા, અને લગ્નનું જોવાનું ચાલુ કરી દીધું? છોકરી જોવાનું ચાલુ કરી દીધું? લગ્નનું જોવાનું ચાલુ હજી નથી કર્યું. નથી કર્યું? ના. ઠીક છે, પણ તમે 2 પ્રશ્નોના જવાબ તો જાણવા માંગો જ છો ને? હા નોકરીનો અને લગ્નનો. ઠીક છે, તો જે જોબ કરી રહ્યા છે એમાં આખરે બરકત ક્યારે આવશે, પ્રમોશન ક્યારે આવશે, અથવા એનાથી પણ વધારે સારી નોકરી ક્યારે મળશે, અને ત્યારબાદ લગ્ન યોગ છે કે કેમ એ જણાવો નરેશજી. જી જયેશભાઈ, 3 યોગ સાથે બને છે આ કુંડળીમાં. સૌથી પ્રથમ તો જે ગુરુનું ગોચર છે એ 10મા ભાવમાં જો શુક્રની સામે દ્રષ્ટિ કરે છે, ચંદ્રની સામે દ્રષ્ટિ કરે છે અને સાથે સાથે સૂર્યને પણ જોવે છે. એનો મતલબ એવો થયો કે જોબમાં પદોન્નતિ મળી શકે છે. ચંદ્રની રાશિ સાથે અથવા તો ચંદ્ર સાથે જોડાય છે, માટે ચેન્જના યોગ છે. માટે જોબ અવશ્ય બદલાશે આ વર્ષમાં. આ 26 જે જૂન મહિનો ચાલે છે તે એથી લઈને 2027ની જુલાઈ સુધી ચેન્જના ખૂબ જ યોગ છે. સાથે સાથે આ જ વર્ષમાં લગ્નના પણ યોગ ઊભા થાય છે. માટે રાહ જુઓ, આ કુંડળીમાં કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. એમને જોબ પણ બદલાશે, લગ્નના યોગો છે, માટે તમે જોવાની શરૂઆત કરો. આ વર્ષમાં વાતો ગોઠવાઈ જશે. ચલો, ત્રણેયનો સુભગ સમન્વય આ સમયગાળા દરમિયાન થઈ જ રહ્યો છે. આગળ પણ આપ આપના આવા સવાલો પૂછી શકો છો અને આપને જવાબ મળશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9 અને હાલ પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. જી જણાવો, કોના વિશે આપનો સવાલ છે? હાજી. હેલો. હા, પ્રવીણભાઈ બોલું. હાજી, કોના વિશે સવાલ છે આપનો? છોકરાનું પૂછવાનું હતું. અચ્છા, તો છોકરાની જન્મ તારીખ જણાવો. એની 4/9/99 છે. 4/9/1999. જન્મ સમય શું છે? 1 મિનિટ છે. 1 મિનિટ. 9:42 સાંજનો છે. ઓકે, 9:42. ઓકે, અને જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. અચ્છા, ઠીક છે. જણાવો, શું છે સવાલ આપનો? એને હાલો. હાજી. 9:52 છે શ્વર્યા. 9:52 રાત્રે, બરાબર ને? ઠીક છે. હવે કહો, આપના છોકરાની સમસ્યા શું છે? હવે એને પેલું લગ્ન માટેનું પૂછવાનું છે. અચ્છા, જોવાનું ચાલુ છે. અચ્છા, સમસ્યા શું આવી રહી છે અત્યારે લગ્નમાં? એટલે અત્યારે 1-2 જગ્યાએ જોયું પણ હજી સેટ નથી થયું. ઠીક છે, બીજું સારું. ચલો, આપણે આ ડિટેલ્સ પ્રમાણે જોવાનો સર્વિસ માટે પૂછવાનું હતું. શેના વિશે?
સર્વિસ અત્યારે કરે છે પણ નોર્મલ કરે છે. અચ્છા, ઓકે. તો સર્વિસમાં અહીંયા જ્યાં છે ત્યાં આખરે બરકત મળે કે કેમ, અથવા નવી કોઈ સારી જોબ મળે કે કેમ, એ પણ આપણે જોઈ લઈએ અને ત્યારબાદ લગ્ન યોગ ક્યારે છે એ જોવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે? જી જયેશભાઈ, આ કુંડળી પ્રમાણે શનિ અને ગુરુ લગ્ન સ્થાનમાં આવે છે. લગ્નના યોગો બની રહ્યા છે આ વર્ષે. સાથે સાથે શુક્ર સાથે, એટલે ગોચર જે ગુરુનું છે શુક્ર રાહુને કનેક્ટ કરે છે. માટે સૌ પ્રથમ તો રાહુના ઉપાયો જરૂરી છે. રાહુના ઉપાયોમાં રાહુ ચંદ્રની રાશિમાં છે, માટે માછલીઓને કંઈક ને કંઈક ખવડાવતા રહેવું. ખાસ કરીને જવના લોટની ગોટીઓ બનાવીને માછલીને ભોજન આપવું, તો એનાથી એક તો ફાયદો થશે. બીજી વસ્તુ, કેરિયરમાં જે ચેન્જ છે એ લગભગ 2 વર્ષ પછી એમને કેરિયરમાં સારો ચેન્જ દેખાશે અને સાહસની પ્રવૃત્તિ દ્વારા એમને કંઈક ને કંઈક વસ્તુઓમાં, એટલે કે એમના કેરિયરમાં પ્રભાવ પડશે. બિલકુલ. તો શુભ સમય છે અને એ વખતે જો આ ઉપાય કરશો તો શુભતા વધારે પ્રાપ્ત થઈ શકે છે. અને આવી તમામ બાબતો આજે ખૂબ સુંદર રીતે આપ સુધી નરેશભાઈ પહોંચાડી છે. નરેશજી, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દરરોજ બપોરે 1:20 અમારી સાથે લાઈવ જોડાવાનું ચૂકશો નહીં, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9.